આગળ વાત કરીશું સુરતની તો સુરતના કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટી 2માં 20 દિવસ પહેલા જ રહેતા કહી શકાય કે આવેલા એક યુવકને 3 જેટલાએ ચપ્પુના ઘા મારી રહેસી નાખ્યો હતો। આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા ત્યારે જે ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનની કહી શકાય કે આ પ્રકારે કામગીરી શરૂ કરીને તેમની ધરપકડ કરવાની ચક્રો ગતિમાન કર્યા હતા। મહત્વનું છે કે આ પ્રકારે મરનાર સુજલ 8મી ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો અને થોડાક દિવસ પહેલા જ જામીન પર મુક્ત થયો હતો। મહત્વનું છે કે 3 પૈકી 2 આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું હતું। 20 દિવસ પહેલા જ ભાડે રહેતા તે આવ્યો હતો, જેની માહિતી પ્રમાણે ગત રોજ 17 નવેમ્બરના રોજ બપોરે 2:15 વાગ્યાના અરસામાં ઘટના પ્રકાશમાં આવી હતી। પારસનગર 2માં 3 માળના મકાનમાં ભોંયતળીએ લોબીમાં એક યુવકને ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી। આ ઘટનાને પગલે ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી આવી હતી। મૃતક સુજલ અશોક વાટકિયા 20 દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો। તારીખ 17/11/2024ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2-2:15ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે। પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે। તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી। સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે। તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।